નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાક્કું, એક નહીં બે વાવાઝોડા સક્રિય થતા ગુજરાત આખું ડૂબશે પાણીમાં। પ્રથમ વાવાઝોડું અરબ સાગરના દરિયામાં બનતું જોવા મળી રહ્યું છે। ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે 80 થી લઈને 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 કલાક માટે ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે આ વાવાઝોડું મચાવશે તબાહી। અને અત્યારે ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે અત્યારે આ વાવાઝોડું પહોંચેલું જોવા મળી રહ્યું છે। આગામી 5 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા જેવા સાવચેત રહેવા માટે અપીલ કરી છે। ત્યારે મિત્રો, હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી છે। હજુ પણ મિત્રો આ વાવાઝોડું સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને ધમરોળશે। એક તરફ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે, પરંતુ બંગાળના ઉપસાગરની અંદર પણ અત્યારે નવી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે। આ વરસાદી સિસ્ટમની અસર ગુજરાતમાં 4 થી લઈને 6 ઓક્ટોબરના સમયગાળા દરમિયાન જોવા મળશે। ગુજરાતમાં મિત્રો એક સાથે 2 વાવાઝોડા મચાવશે તબાહી। પ્રથમ મિત્રો, અરબ સાગરના દરિયામાંથી આ ખૂંખાર વાવાઝોડું સતત ઉત્તર દિશા તરફ આગળ વધતા અત્યારે મિત્રો ભારેથી ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। આંધી, તૂફાન, વંટોળ સાથે ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। ફરી એક વખત ગુજરાત આખું ડૂબશે પાણીમાં। સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે હાલ અરબ સાગરના દરિયામાંથી તોફાની મોજા ગુજરાત નજીક આવી રહ્યા છે અને દરિયામાં મિત્રો અત્યારે 25 થી લઈને 35 ફૂટ ઊંચા મોજા ઉછળી રહ્યા છે। અત્યારે મિત્રો તમે જોઈ શકો છો, હવામાન વિભાગ તરફથી અત્યારે હાલ રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરી દેવામાં આવી છે। અને મિત્રો આ વાવાઝોડું છે ગુજરાતમાં ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે। અનેક જિલ્લાઓમાં મિત્રો અત્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે। અનેક ગામો અત્યારે પાણીમાં ડૂબેલા પણ જોવા મળી રહ્યા છે। ફરી એક વખત ગાડીઓ પાણીમાં તણાતી જોવા મળવાની છે, મકાનો પાણીમાં ડૂબતા જોવા મળવાના છે। બીજી તરફ મિત્રો એક સાથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે મિત્રો ગુજરાતમાં દિવાળી પહેલા વાવાઝોડાના ખતરા પણ ટોળાઈ રહ્યા હોય તેવા પણ અત્યારના હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે। અને મિત્રો તમે જોઈ શકો છો, આ વાવાઝોડું હવે ગણતરીની કલાકોમાં હાલ સૌરાષ્ટ્રના દ્વારકા અને પોરબંદરના દરિયાઈ કાંઠે ત્રાટકેલું જોવા મળવાનું છે। અને મિત્રો તમે જોઈ શકો છો, ફરી એક વખત ગુજરાતમાં પૂરની શક્યતા પણ સામે આવી છે। અને મિત્રો ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્ર હસ્ત નક્ષત્ર, જેમાં હાથી ગાંડો થયો છે, જ્યાં દર્શક મિત્રો હાથી પોતાની સૂંઢ ફેરવતો હોય તેવા અત્યારના હવામાન સમાચાર મળી રહ્યા છે। બીજી તરફ બંગાળના આ ઉપસાગરની અંદર નવી વરસાદી સિસ્ટમો ઉપરી બની રહી છે। હા મિત્રો, એક સાથે 2 વરસાદી સિસ્ટમ, 2 વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપર ટોળાતો જોવા મળી રહ્યો છે। અત્યારે સૌરાષ્ટ્ર અને પશ્ચિમ ગુજરાતના ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ શરૂ થઈ ચૂક્યા છે। અમુક વિસ્તારોમાં તો અત્યારે 10 થી લઈને 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે, તો અમુક ભાગોમાં અત્યારે હાલ રેડ એલર્ટની વોર્નિંગ સાથે કહી શકાય કે મિત્રો હાલ ઘરની બહાર નીકળવાની પણ ના પાડવામાં આવી છે। હાલ મિત્રો હવામાન વિભાગની સાથે રાજ્ય સરકાર પણ અત્યારે હાલ એક્શન મોડમાં આવી ચૂકી। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો, અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે જાહેર કરી દેવામાં આવ્યો છે, જેમાં મિત્રો અત્યારે ઉત્તર ગુજરાતના કચ્છ, આ સાથે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ છે જાહેર કરી દેવામાં આવી છે। અત્યારે મિત્રો ગુજરાતમાં તોફાની પવનોની સાથે અત્યંત ભારે વરસાદની શક્યતા જોવા મળી છે। સાથે સાથે મિત્રો અરબ સાગરના દરિયામાંથી જે તોફાની પવનો અત્યારે ગુજરાત નજીક પહોંચી રહ્યા છે, તો ગુજરાતમાં અરબ સાગરમાંથી અત્યારે પ્રથમ વાવાઝોડું ગુજરાતના સૌરાષ્ટ્રના અને કચ્છના ભાગોને અત્યારે અસર કરતી આ વરસાદી સિસ્ટમ જોવા મળી છે। સાથે મિત્રો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી આપજો। અને મિત્રો જ્યાંથી તમે આ વિડીયો જોઈ રહ્યા છો એ વિસ્તારની અંદર શું ખરેખર વરસાદ પડી રહ્યો છે, તો ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં એ પણ જણાવી દેજો। અને મિત્રો આ વિડીયોની અંદર જો 200 લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરી છે એ વિસ્તારની અંદર આગામી 7 દિવસ દરમિયાન કેવું હવામાન જોવા મળશે, શું અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી શું નવી નકોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, તમામ અપડેટો તમને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય એ માટે ખાસ કરીને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।
મિત્રો અત્યારે તમે જોઈ શકો છો અરબ સાગરના જે દરિયામાં વાવાઝોડું બની રહ્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો ગુજરાતના દ્વારકાના દરિયાઈ કાંઠે પણ અત્યારે ઊભું થયેલું મિની વાવાઝોડું અત્યારે ફરી એક વખત મજબૂત બનતું જોવા મળી રહ્યું છે. અત્યારની જે લેટેસ્ટ અને ચોંકાવનારી અપડેટો સામે આવી રહી છે મિત્રો, ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોઈ લેજો, કારણ કે આવનારી 24 કલાકને લઈને ગુજરાતના જાણીશું કયા જિલ્લાના લોકોને રહેવું પડશે સાવચેત. આવનારી કલાકોમાં મિત્રો જાણી લેજો કયા વિસ્તારોમાં વાવાઝોડાના તોફાની પવનો ફૂંકાવાની શરૂઆત થશે. તો બીજી તરફ દ્વારકાના દરિયાઈ કાંઠે સક્રિય જોવા મળી રહ્યું છે આ સિસ્ટમ થોડી જ કલાકમાં મિત્રો મજબૂત થઈ શકે છે અને આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશન અને ત્યાર પછી ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બનશે. મિત્રો હાલ અરબ સાગરના દરિયાની અંદર તમે જોઈ શકો છો એક નબળા પ્રકારના વાવાઝોડામાં પરિવર્તિત આ વરસાદી સિસ્ટમ ઊભી થઈ રહી છે. એટલું જ નહીં, સૌથી મોટી અપડેટ પણ સામે આવી રહી છે મિત્રો. અરબ સાગરના દરિયામાં જે આ વાવાઝોડું બની રહ્યું છે પછી આ વરસાદી સિસ્ટમ ફરી એક વખત યુટર્ન લેશે અને ગુજરાતના દરિયાઈ કાંઠે ત્રાટકવા માટે આગળ વધી રહી છે. ગુજરાતમાં ફરી એક વખત મિત્રો આવનારા દિવસોમાં વાવાઝોડાના કારણે ગુજરાતના કયા કયા જિલ્લામાં વરસાદની રહેશે સંભાવના. સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ, અત્યારે તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી, ખાસ કે આ વાવાઝોડું છે મિત્રો આગામી 24 કલાકમાં હજુ પણ મજબૂત બનશે અને ગુજરાતના કયા કયા જિલ્લાની અંદર ગાજવીજ સાથે તો અમુક વિસ્તારમાં હજુ પણ તોફાની પવનોની સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે તેવા સમાચાર. આગામી કલાકો માટે ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર. વાવાઝોડાની જેમ ફરી એક વખત મિત્રો અત્યારે ઠંડા પવનો ગુજરાતમાં ફૂંકાતા જોવા મળી રહ્યા છે. તમામ અપડેટો જણાવીએ. હાલ મિત્રો તમે હાલ જોઈ શકો છો અત્યારે 2 ઓક્ટોબરના રોજ અને 3 તારીખના રોજ આમ મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોમાં ભારે પવનોની સાથે વરસાદની શક્યતા જોવા મળી છે. અને મિત્રો અત્યારે આ વરસાદી સિસ્ટમ ફરી એક વખત યુટર્ન લેશે અને જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ બંગાળના આ મહાસાગરની અંદર પણ નવા વરસાદી સિસ્ટમો બની રહ્યા છે. અને મિત્રો અત્યારે જે લેટેસ્ટ આગાહી સામે આવી છે, નવું એક લો પ્રેશર બન્યું છે અને આ વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે. શું મિત્રો બંગાળની ખાડીમાં જે વરસાદી સિસ્ટમ બની રહી છે શું ગુજરાતને અસર કરશે? હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. ચોમાસાની વિદાયને ચોમાસાના આ વરસાદ હવે ક્યારે બંધ થશે? તમામ અપડેટો એક પછી એક જણાવીએ. તો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જેમ ગુજરાતના 100% વિસ્તારોમાં અત્યારે વરસાદની શક્યતા જોવા મળી છે, ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદ જોવા મળશે. સૌથી પહેલાં મિત્રો અત્યારે તમે જોઈ શકો છો એ રીતે અત્યારનું જે લેટેસ્ટ હવામાનને લઈને જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એ તમને બતાવી દઈએ. મિત્રો જે આ વરસાદી સિસ્ટમ બની છે ફરી એક વખત યુટર્ન લેવા માટે તૈયાર છે અને બંગાળ ઉપસાગરમાં પણ નવા વાવાઝોડા બની રહ્યા છે. મિત્રો જે આ લો પ્રેશર એરિયામાંથી આ વેલ માર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થયું છે આ વરસાદી સિસ્ટમ. અને મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ કે આ અત્યારે દ્વારકાના દરિયાઈ કાંઠે પહોંચ્યું અને કચ્છના અખાતના દરિયાઈ કાંઠે આ ભાગોમાં છેલ્લા 24 કલાકની અંદર સિસ્ટમ છે એ ગુજરાતના ઘણા બધા ભાગોને સાફ કરી શકે છે. વરસાદી વાદળા પણ અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે ઘણા ભાગોમાં. તો મિત્રો વરસાદ પણ આ વરસાદી સિસ્ટમ આપી રહી છે. હવે પછીની કલાકોમાં હવામાન વિભાગે પણ આ સિસ્ટમ મિત્રો ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થવાની પણ જાહેરાત કરી દીધી છે. આ સિસ્ટમ મિત્રો હાલ ડિપ્રેશનની પરિવર્તિત થશે એટલે કે સાવધાન રહેવું પડશે ગુજરાતવાસીઓને, જેમાં દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, જામનગરના કેટલાક ભાગોમાં 40થી લઈને મિત્રો 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ શકે છે. અને મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ઠંડા પવનોનો માહોલ પણ જોવા મળશે. અત્યારે મિત્રો આજે પડેલા વરસાદની જે આગાહી સામે આવી છે કે ગઈકાલે છેલ્લા 24 કલાકની અંદર ગુજરાતના કયા કયા ભાગોની અંદર ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે. મિત્રો એમાં જો વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા છે, સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યંત ભારે વરસાદ નોંધાઈ ચૂક્યો છે. કચ્છના પણ મિત્રો અરબ સાગરને અડીને આવેલા જેટલા પણ ભાગો છે ત્યાં સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. મહુવા આજુબાજુના જે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે, રાજકોટના ભાગો છે, સૌરાષ્ટ્રના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ સાર્વત્રિક વરસાદી ઝાપટા પણ જોવા મળી રહ્યા છે. હળવાથી મધ્યમ વરસાદ પણ ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં જોવા મળી ચૂક્યા છે. અને મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ બંગાળના ઉપસાગરની અંદર નવું એક વરસાદી સિસ્ટમવાળું વાવાઝોડું પણ બનતું જોવા મળી રહ્યું છે. આમ એક સાથે 2 વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં દિવાળી પહેલાં વાવાઝોડા છે ત્રાટકવાના છે તેવા પણ સમાચાર મળી રહ્યા છે. એક તરફ મિત્રો ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું હતું, પરંતુ વાતાવરણની અસ્થિરતાના કારણે ચોમાસું ફરી એક વખત સક્રિય થયું છે તેવા પણ હવામાન સમાચાર મળી રહ્યા છે. હવે મિત્રો અરબી સમુદ્રના વાતાવરણમાં અત્યારે ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. માછીમારોને પણ હાલ દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.
હવે મિત્રો હાલ તમે જોઈ શકો છો અત્યારે ગુજરાતના હવામાનમાં મોટી અસ્થિરતા સર્જાણી છે, કારણ કે અરબ સાગરના દરિયામાંથી એક વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી છે. બુલેટિન જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અને કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે વેલમાર્ક લો પ્રેશર અને આવનારી થોડી જ કલાકોની અંદર 12 કલાકની અંદર મિત્રો હાલ વરસાદી સિસ્ટમ ફરી એક વખત ડિપ્રેશનની કેટેગરીમાં પરિવર્તિત થવાની જાહેરાત પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો તમે નકશા જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યના. મિત્રો અત્યારે ગુજરાતમાં 40થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ તેમ મિત્રો હાલ 2 તારીખના રોજ કચ્છ અને સૌરાષ્ટ્રના જે ભાગો છે, પશ્ચિમી સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતા જોવા મળી છે. એટલું જ નહીં મિત્રો, આ સિસ્ટમ છે ઉત્તરીય પૂર્વીય અરબી સમુદ્રની અંદર આગળ વધશે, જેના કારણે તોફાની પવનો ફૂંકાશે. માછીમારોને પણ સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને મિત્રો જે આગાહીને લઈને જે નકશા પણ જાહેર કરી દેવામાં આવ્યા છે, જેમાં અત્યારે એક વેલમાર્ક લો પ્રેશર ગુજરાત નજીક છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો જે રીતે બબ્બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ રહી છે. એક વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ કચ્છ નજીક અને બીજી એક વરસાદી સિસ્ટમ અરબ સાગરના દરિયાની અંદર અને ખાસ બંગાળની ખાડીમાં પણ નવા લો પ્રેશરો બની રહ્યા છે. આમ મિત્રો હાલ ગુજરાતમાં વરસાદની સંભાવના જોવા મળી છે, જેમાં આજે રાત્રિથી જ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી શકે છે. આવનારી કલાકોમાં જેવા મિત્રો 24 કલાકની અંદર ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. ગુજરાત આખું મિત્રો પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. ખાસ સમગ્ર ગુજરાત રાજ્યના વાતાવરણમાં આ સિસ્ટમના કારણે વરસાદી વાતાવરણ ઊભું થવાની સંભાવના પણ સામે આવી છે. જોકે મિત્રો ખાસ વધુ એ સંભાવના છે કે આજની રાત્રિથી જ તમે જોઈ શકો છો દ્વારકાના જિલ્લા, દ્વારકાના દરિયાઈ કાંઠાના ભાગોમાં હાલ મિત્રો વિસ્તાર વાઇઝ અમે તમને જણાવીશું કે ઓખાના દરિયાઈ કાંઠો હોય કે સૌરાષ્ટ્રના અનેક માછીમારો હોય, એમને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો ફરી એક વખત તબાહીના દ્રશ્યો સામે આવવાના છે. પોરબંદર છે, રાણા વાવ લાગુના વિસ્તાર છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ હોય કે ગીર સોમનાથ હોય, આ સાથે વેરાવળ, માંગરોળ, કોડીનાર, ઉનાના દરિયાઈ સુધી તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. સૌરાષ્ટ્ર આખું ફરી એક વખત પાણીમાં ડૂબતું જોવા મળવાનું છે. હવે પછી મિત્રો કેટલાક કલાકો પછી ગાંધીધામ, માંડવીથી લઈને આ મિત્રો સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારોની સાથે કચ્છના પણ તમામ વિસ્તારોની અંદર મિની વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળી છે. તોફાની પવનની સાથે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. આગામી કલાકો માટે મિત્રો કચ્છના પણ ઘણા બધા ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. અમુક ભાગોમાં મિત્રો 3 ઇંચ તો અમુક ભાગોમાં 5 થી 7 ઇંચ સુધીના વરસાદ પડશે તેવી પણ સંભાવના જોવા મળી છે. મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ આજે ફરી એક વખત ગુજરાતને અસર કરશે. અમરેલીના વિસ્તારો હોય, આ સાથે મિત્રો અમુક ભાગોમાં તો ગાજવીજ સાથે 3 ઇંચ તો અમુક ભાગોમાં 5 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. અને આ સિસ્ટમનું જે ડિપ્રેશન એ ફેરવાઈ ગયું છે, જેના કારણે મિત્રો ઘણા બધા ભાગોને ધમરોળી શકે છે આ વરસાદી સિસ્ટમ. હજુ પણ મિત્રો આ સિસ્ટમના કારણે મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું ફરી એક વખત સક્રિય થશે, જેમાં ખાસ મહેસાણા છે, આ લાગુના વિસ્તાર છે, પાટણ આજુબાજુના વિસ્તારોથી લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર પણ વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. આવનારી 24 કલાકની અંદર ગાજવીજ સાથે હળવી ગતિવિધિ વરસાદની જોવા મળશે. ભાવનગરના દરિયાઈ કાંઠાના ભાગોમાં મહુવા, આ સાથે ઘોઘા છે, ખરસલિયા લાગુના વિસ્તારોની સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના પણ સુરત, તાપી, નવસારી, દમણ, દાદરનગર હવેલી લાગુના વિસ્તારમાં અત્યંત ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી. દરિયો પણ મિત્રો ગાંડોતુર થયો છે. મિની વાવાઝોડું અત્યારે અસર પહોંચાડી રહી છે ગુજરાત રાજ્યને. અને મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 તારીખથી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડને લઈને નવી આગાહી સામે આવી છે. અને આ સિસ્ટમ છે એ હજુ પણ મિત્રો મજબૂત બને તેવા પણ હવામાન સમાચાર છે. કચ્છના કાંઠાના ભાગોમાં ભારે વરસાદ સાથે પવન સાથે જ મોરબીના જિલ્લાની અંદર આ સાથે મિત્રો તમે જોઈ શકો છો 3 તારીખ 4 તારીખના રોજ જે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. અત્યંત ભારે વરસાદની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી. ગુજરાત સુધીના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી ગયો છે. અમદાવાદ, સુરત, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પાટણ છે. આ મિત્રો સૌરાષ્ટ્રની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ડાંગ, નર્મદા, આ સાથે તમે તમામ મિત્રો આ વિસ્તારો જોઈ શકો છો. ત્યાં અત્યંત ભારે વરસાદની જે વાતાવરણીય અસ્થિરતા જોવા મળી છે, સંભાવના જોવા મળી છે. આ સિસ્ટમ મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે આવનારી 24થી લઈને 36 કલાકની અંદર આ વરસાદી સિસ્ટમ હજુ પણ મજબૂત બનશે, અને જેના કારણે ગુજરાતથી આગળ પણ જતી રહે અને કોઈ પરિબળો છે એ સક્રિય ન હોવાના કારણે આ વરસાદી સિસ્ટમ છે એ 3 ઓક્ટોબર પછી ધીમી ગતિએ પશ્ચિમી દિશા તરફ પણ આગળ ખસવાની છે.
આગળ જવાની છે તેવા સમાચાર છે. 3 તારીખ પછી મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમનો જે ઘેરાવો છે એ અંતિમ સ્ટેપમાં છે. ત્યાર પછી મિત્રો તમે જોઈ શકો છો કે આ સિસ્ટમ છે અરબ સાગરની અંદર જતી જોવા મળી છે, પરંતુ વધુ આ મજબૂત બનવાની સંભાવના છે. અત્યારે ઊભી થયેલી જે આગાહી છે એમને જોતા મિત્રો કહી શકાય 4 તારીખ આસપાસ પણ વરસાદી સિસ્ટમની અસરો ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ આગળ વધતી જે છે સાયક્લોનિક સર્ક્યુલેશન, આ સાથે મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળશે. અને મિત્રો હાલ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક જતી રહેવાના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી શકે છે તેવા પણ હવામાન સમાચાર છે. મિત્રો આ વાવાઝોડું છે એ ખૂબ જ ખૂંખાર વાવાઝોડું પણ ગણી શકાય, કારણ કે 2 મોડલો સામે આવી રહ્યા છે. આ વાવાઝોડાની પરિસ્થિતિને લઈને આ વાવાઝોડું કેટલા કિલોમીટર પ્રતિ કલાકે આગળ આવી રહ્યું છે, આ વાવાઝોડું ક્યાં પહોંચ્યું છે, અને મિત્રો ગુજરાતથી કેટલું દૂર છે આ વાવાઝોડું. ઉત્તરી ગુજરાત ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહ્યું છે. મિત્રો આજુબાજુના ગુજરાતના આજુબાજુના જે વિસ્તારો છે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો અરબ સાગરના જે વિસ્તારો છે ત્યાં વાવાઝોડું અરબ સાગરના દરિયામાંથી આપણા ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગો તરફ આવી શકે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે પણ મિત્રો આ વરસાદી સિસ્ટમ નબળા પડેલા અવશેષોમાં જોવા મળશે. આ મિત્રો અરબ સાગરના દરિયામાં વાવાઝોડું બન્યું છે અને આ વાવાઝોડું છે ગુજરાતના ઘણા બધા ભાગોને અસર કરશે. તમે જોઈ શકો છો મિત્રો 7 ઓક્ટોબર દરમિયાન આ વાવાઝોડું ફરી એક વખત આમ યુટર્ન લેશે અને ગુજરાત નજીક આવશે, તો સૌરાષ્ટ્રના ભાગોમાં પણ રેડ એલર્ટની વોર્નિંગ છે ફરી એક વખત જાહેર કરી દેવામાં આવે છે. આ ઉપરાંત મિત્રો તમે જોઈ શકો ગુજરાતમાં હજુ પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે અત્યારે હાલ કચ્છના ભાગો છે, ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગોમાં ગાજવીજવાળા વરસાદના 7 અને 8 તારીખના રોજ નવા નક્ષત્રને લઈને પણ નવી આગાહી છે એ મિત્રો સામે આવી રહી છે. વરસાદની ટોટલ મિત્રો માહિતી પણ સામે આવી રહી છે. હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાણીશું સમગ્ર ગુજરાત રાજ્યના નકશા વિશે. હાલ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે આગાહીને લઈને જે સમાચાર સામે આવી રહ્યા છે, મેપ જાહેર થયો છે એ પણ તમે જોઈ શકો છો કે જેમાં દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, આ સાથે મિત્રો કચ્છ છે, રાજકોટ, ગીર સોમનાથમાં આવનારી કલાકોને લઈને હળવાથી મધ્યમ વરસાદ તો હવામાન વિભાગ તરફથી અત્યંત ભારે વરસાદની શક્યતા પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો અત્યારે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાત નજીક તોફાની પવનો પણ ફૂંકાતા હોય તેવા હવામાન સમાચાર મળી રહ્યા છે. ઉત્તર ગુજરાતના ભાગો છે ત્યાં પણ મિત્રો વરસાદની અસ્થિરતા જોવા મળી છે. આ સાથે મિત્રો દેવભૂમિ દ્વારકા છે, પોરબંદર છે, જૂનાગઢ છે, કચ્છના કેટલાક ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અને મિત્રો પવનોની ઝડપને અને વિસ્તારોમાં પણ ખાસ ગાજવીજ સાથે ધોધમાર વરસાદની સંભાવના છે એ પણ હવામાન વિભાગે જાહેર કરી છે. હવે મિત્રો શું આગાહી દર્શાવવામાં આવી છે જેમના વિશે સંપૂર્ણ માહિતી મેળવી તો ખાસ જાણી લેજો કે મિત્રો હાલ છોતરા કાઢી નાખશે ગુજરાતમાં વરસાદ. એક પછી એક નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી શકે છે. વાવાઝોડા સાથે વરસાદની શક્યતા તો અમુક ભાગોમાં અત્યંત ભારે વરસાદ, તો અમુક અત્યારે ગામડાઓ પણ પાણીમાં ડૂબતા જોવા મળી રહ્યા છે. મિત્રો મેઘતાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. શું કરવામાં આવ્યું છે આગાહીને લઈને જો મિત્રો ગુજરાતના લોકો ખાસ જાણી લેજો, કારણ કે કેવી રીતે ભારે વરસાદના રાઉન્ડ શરૂ થઈ રહ્યા છે. તૈયારી રાખજો, છત્રી રેનકોટ કાઢીને તૈયાર રહેજો. હવામાન મોડલની આગાહી સામે આવી છે. વાતાવરણની અસ્થિરતા, વેધર ડેટાની અને વેધર પરિસ્થિતિને લઈને પણ અત્યારે હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ અરબ સાગરને અડીને આવેલા ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે મિની વાવાઝોડાની અસરો વર્તાતી જોવા મળશે. આ વરસાદી સિસ્ટમ અત્યારે ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત થઈ રહી છે. આ નીચા દબાણવાળા વરસાદી સિસ્ટમના કારણે બંગાળની ખાડીમાં વધુ એક વાવાઝોડું આકાર લઈ રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. આ મિત્રો સિસ્ટમ છે એ ગુજરાતના ભાગોને અસર કરી શકે છે, તો અમુક ભાગોમાં વાવાઝોડા જેવી વરસાદની પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ ગયું છે. ભયંકર વરસાદની સ્થિતિનું નિર્માણ થયું છે, જેની સંયુક્ત અસર ગુજરાતમાં આગામી દિવસોને લઈને જોવા મળશે. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારની અંદર અત્યારે ધોધમાર વરસાદ, અમુક ભાગોમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વાવાઝોડા બની રહ્યા છે. એક નહીં બે વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના પણ દરિયાકાંઠાના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા જોવા મળી છે. મિત્રો આમ જો નજર કરીએ તો જ્યાં જુઓ ત્યાં તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે બંગાળની આ ખાડીની અંદર મિત્રો હાલ કહી શકાય કે નવું એક લો પ્રેશર બની રહ્યું છે, જેની સીધી અસર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળશે. અને મિત્રો આ વરસાદી સિસ્ટમ ડિપ્રેશનની કેટેગરી સુધી મજબૂત બની છે. ભિન્ન વિસ્તારની અંદર આ વરસાદી સિસ્ટમની અસરો જોવા મળી છે. વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે અને દરિયાઈ વિસ્તારની અંદર તોફાની પવનો
આંધી તુફાન વંટોળ સાથે ભારેથી અતિ ભારે વરસાદ તો અમુક ભાગોમાં મિત્રો રેડ એલર્ટની વોર્નિંગ છે એ પણ જાહેર કરી દીધી છે મિત્રો. વરસાદને લઈને મિત્રો આગાહી કરવામાં આવી છે. માહિતી મેળવી તો મિત્રો રાજ્યની અંદર આજે રાજકોટ, પોરબંદર આ સાથે ગીર સોમનાથના ભાગોની સાથે સાથે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના પણ ઘણા બધા ભાગોમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે એ મિત્રો હાલ તમે જોઈ શકો છો એ રીતે જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરે